ને એમાંય મારા લગ્ન આવે એમ છે કે એટલે બધું સફાઈ સારું થઈ ગયું છે હો. મારા લગ્ન આવશે તો 2-3 લાખ રૂપિયા જોડે. કેમ છો તમે બધા? મજામાં છો તો ફેમિલી? અત્યારે છે ને મારા પપ્પાની જોવો લાગી જશે કપાસ વેચ નાખો હે, વેચી નાખો છે ને. જો મારે હગા આવી ગયા છે, ગાડી આવી ગઈ છે ભાઈ ઘરે. કપા બધું સીતારામ જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ. કપા વેચાઈએ જય આવી ભાઈ, જય માતાજી, જય માં મંગલ. ને કપા લાવની ભાઈ લઈ લઈને વેચો ડિશમાં નખાઈ દે ને. વાહ, હવે ફટાફટ મારી ગાડી નડશે એટલે હું છે ને આને ખેવી નાખું. અહીંયા દીધે લઈ ગયા તો આપણે કપાસી આગળ ન લઈ તો પછી માથે એવું લાગે. હાય શોભલા આવ ફેમિલી તો આ બધે છે ને કપા ભરવાનો હે તો લાગી જાય કપા ભરવા. બસ આ પેલી ગાંડીમાં તો આવું થઈ ગયું છે બેન. વટી રાખે ભાઈ, મને વટી રાખે. ત્યાં પણ ગાડી ચડાવી તો છૂટી ગઈ ને. જ્યાં મોગું જાય. તાણ એમની તાણવાની યાર. એક ગાડી નો ખેણ નો ખ્યાલ. છૂટી જાય. હા? તેરી પપ્પા કવડી ગાડી છે આ થોડી હલશે. આ ગોલી તો લો. જો આને થોડો કાઢ નાખો આમરી. આ પેટો છે મને મને કાઢ નાખ. કાઢોને તો એક ગોંગડોની કાઢતા હોય. હજી ગાંડી એક છૂટી પડી હો પાછી. હાલો બાપા. હાલો. વાહ 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 કપા ભરી દીધો છે ભાઈ. તાર બાપુ એ નવી હંધાઈ એમ જ ભેગું કીધું છે. ગાડી ભરાઈ ગઈ છે ફેમિલી ને બહાર નીકળી જાય ને પછી બાંધવાની આને, કેમ કે આ ગાડી ઉપર છે ને બેવી. હા વાહ વટી ગઈ ગાડી વટી ગઈ. વાહ વાહ ગાડી પેક કરી હો ભાઈ તમે. વાહ વાહ અહીં તો ખુલ્લું રહી ગયું પપ્પા. પેક કરે હો મારા પપ્પા. મારા પપ્પા કે પેક તો કરવું પડે નકર શું છે કપા ઉડી જાય રસ્તામાંથી થોડોક. પોરે થી જયંતિભાઈ તો એવા થાય હાથ ગાડી ભરી અમારે વરોવરે આ ગાડી જ ભરાય, કેમ કે એનાથી વધારે કપા જ ના થતો. એટલો જ કપા થાય એટલે બરોબર આ ગાડી આવે. હા તોય ને અમારે શું કહેવાય મારા હાળા સાહેબ ની ગાડી છે. અમારે વાહન મને એમાં ઉપાધિ નથી, બોલેરો ને એવું બધું મારા મામાના છોકરા રાખે એટલે ફોન કરી દે એટલે આવી જાય. હવે તો હું જવા દઉં. હા તે સાથ આપલે હું આવું વાહો જાઉં છું એમને કપા વેચો. બાપા સીતારામ જાય છે જય ભોળાનાથ. વાહ જય માતાજી ભાઈ. ગાડી ફોર્મમાં છે આજ તો ભાઈ. કપા વેચવા જાય છે. આજ નાસ્તો ને ડાયરેક્ટ જમી લેવાનું છે એટલે હરીકવાની કઢી છે, દૂધ ને રોટલો. જમી લીધું ફેમિલી ને જો આ બધે મારો સામાન બધો બહાર કાઢી મૂક્યો છે અને ઘર મારું સાફ થવા મળ્યું છે. સાચું પણ રાતું ને મને કાવે એટલે લીધો. હે આ એટલું લેવું આ થોડો આ તો બેહી ગયો આ ન લે પાછી કુતી કરવી પડશે. કુતી થોડી કરવાની તો ભાઈ કુતી કરો તો એક દિવસ થોડા થાય. તમને વાત કરો દી. બસ ને બસ ને માં બળિતરા કરે છે. એમાં બળિતરા શું કરવું? એ તો શેટી આવે શેટીમાં ન દેખાય. શેટી તો પડી અડધી થેલી રાખી ને એમાંય મારા લગ્ન આવે એમ છે કે એટલે બધું સફાઈ સારું થઈ ગઈ છે. હો બધું સાફ કરી નાખીએ. આમાં પણ આ જાતું નથી, હવે શું કરશું? રાતું ને પેલા તો આ મારા લગ્નમાં બધો ડૂસો છે ને આ ડૂસો બધો બહાર કાઢવો પડશે એવું છે. ડોસો ને કાઈ આપણે કાઢવો ને બહાર. તો એ ડોસો થોડો બહાર કાઢો ને. એમ બહાર કાઢો ને ડોસો. બહાર કાઢવો જ પડે ને મારી. કોમલ નો આવે પૈસા દે ડૂસો બહાર મારે. અમે માં દીકરી ગાઈ દીધું. જનકભાઈના લગ્ન હોય ત્યારે માં કી ગીત ગાવાનું? વિંદી તલવારે ત્રણ ભૂમકારે વિંદે જોટાળી બંદૂક. મારા લગ્ન ગીત ગાઈ ભાગો. હાથ બેહી ગયો ગીત ગાઈ નહીં.
ભાઈના લગ્નના ફટાકડા નીકળ્યા તો ઘર સાફ કરતા ને તો આ એક ઓકે પાર્ટી પોપર આ ફટાકડા તો છે દિવાળીના છે. આ દિવાળીના ફટાકડા નીકળ્યા તો ઘર ખોલીએ ત્યારે ગમે એ વસ્તુ ભાઈ જૂની જૂની નીકળે ભૂલાઈ ગયેલી હોય. મેકેલું હોય આપણે બધે હોય કે તું માથે મેકી દો આપણે વેદર પેટ રૂમ સ્ટોર રૂમ બનાવેલું છે. હા ભાઈ આ પાર્ટી પોપર છે ને તે અમે બે ભરું કઈ હેંકના તો રહી નહીં. એક વર્ષ જૂનો એક વર્ષ થોડા છું કેટલા વર્ષ છે આને અને 3 વર્ષ થાય ભાઈના લગ્નનો છે. ફૂટે તો ફૂટે જોઈ લઈ. ફેવડી તો હું અત્યારે ગયેલો હતો મારા કામથી થોડોક બહાર તો આપણું કામ કમ્પ્લીટ કરીને વીએ છીએ આપણે ત્યાં છે ને ઘરે આવ્યો તો ઘર તો મસ્ત સાફ સફાઈ રેડી થઈ ગયેલી છે અને મારા પપ્પા એવા છે કપા વેચે કપા કેટલો છો એમ કહેતા હા પૂછવું પડશે મારે ચોખ્ખો હિસાબ આપી દીધો તમે તો હું વાત છે. વાહ વાહ 38 મણ છો એમ કહેતા કેટલો 38 મણ એમ કંઈક કપાય છો ને 4 મહિનાની એટલી કમાણી મારા મમ્મી પપ્પાની ને મારી બધાની કપાય છે ને મારા લગ્ન આવશે તો 2-3 લાખ રૂપિયા જોઈએ. લેવા પડશે તમારા વિયારમાં લેવું લગન આવતા હોય ને લગન આવતા હોય ને તો ગમે ના લેમ પૈસા લઈ આવી. હરીગવાની કઢી ડુંગળી ને સાઈશ જમી લીધું ફેમિલી ને અત્યારે છે ને આશુબેન બધું મારો સામાન ને એ ખોલ્યો છે એમ જો આ બધા મોઢે સોપડવાનું છે કઈ ને સોપડતા આ જો કેટલા બધા સિલ્વર બ્લેક બટન તો જો મારું એમ નામ પીડ્યું કબાટ મગાઈ લીધો કે હવે કબાટ મંગાવવાનો છે મંગાવ્યો નથી લેવા જવો જોઈએ સારો હવે છે ને કબાટ લેવો છે કેમ કે આ બધો સામાન છે ને મારે એમને રખડતો મારો સામાન બધો એમાં પીડો રહે ને એમ આ બધો સામાન એક તો મારે ત્યાં નડે નહીં એમને પીડો રહે એમ એટલે કબાટ લેવો છે નક્કી કરીએ છીએ હવે કબાટ લેવાનું. ટાઢો પોર થઈ ગયો છે ફેમિલીને હવે આપણે જવું છે ને આવા કેમ કે એક વાર તો ટાઢો પોર થઈ ગયો ને પ્લસ ઠંડી લાગે ને આપણને બળ પડે કે ઠંડીમાં કેમ નાવા જવું હે ભાઈ નાવા જાવું તો પડે ને ભાઈ હે નાવા જાવું પડે નાવા જવું છે એટલે હે ને લેટ નથી પાણી ગરમ મૂક્યું છે ગરમ થાય છે ઓલા પર ગેસ ઉપર મેકું પાણી કેવા થઈ જાય થઈ ગયેલું છે ભાઈ થઈ નાવા ગયેલું જાતા છે. તો પાણી ઊનું થઈ ગયું તો નાવા જાતો થાય ભાઈ નાવા તો જવાનું હે ના ભાઈ ખાસ કીધું ભાઈ મારા લગ્ન ઓણ છે નહીં ઘેરે મારા મમ્મીની આશુબેનની ખાલી કહેતા બાકી લગ્ન નથી અગર તમે પાછા કહો કે ભાઈ લગ્ન કેદી હે બધાય બહુ પૂછે લગ્નનું યાર મને નથી ખબર હવે 2-3 વર્ષ સુધી કોઈ પૂછતા નહીં બરોબર બધાય બહુ પૂછે ને હવે નાવા જાવ શું પાછો આવી તો કાલે બ્લોગ બનાવી નગર કાલે પાછો બ્લોગ નહીં આવે બાકી તો સબસ્ક્રાઈબ ફોલો કરતા જાજો બાય બાય.